જે ઘણા બધા કાઉન્ટર છે પરિણામનું રિએક્શન જેમાં જોવા મળી શકે છે। ડીમાર્ટથી શરૂઆત કરીએ। અહીંયા જે રીતે આપણને ખાસ કરીને નફો વધતો દેખાયો છે। ત્રિમાસિક આધારે 5% ડીમાર્ટનો નફો જે છે તે અહીંયાથી વધ્યો છે, જે 733 કરોડ પર હતો તેની સામે 781 કરોડની આસપાસ નફો વધીને આવતો દેખાય છે। સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ એક વધારો છે। 13,247 કરોડની સામે આવક વધી અને 15,565 કરોડની આસપાસ પહોંચી છે। એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર 1,120 કરોડની આસપાસથી ખાસ કરીને એબિટા વધી 1,235 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર પહોંચ્યા છે, પણ માર્જિન થોડા ઘણા ઘટ્યા છે। અહીંયા ખાસ કરીને જે 8.45% માર્જિન હતા ત્યાંથી ઘટી 7.93% પર માર્જિન આપણને આવતા દેખાયા છે। સાથે જ Q3ની વાત કરીએ તો કંપનીએ 10 નવા સ્ટોર ઓપન કર્યા છે। મેનેજમેન્ટમાં અમુક ફેરફાર થયા છે, તેનું પણ અસર ખાસ કરીને આજે ડીમાર્ટ આપણને બતાવી શકે છે, કારણ કે ઇગ્નિશન જે નેવિલ નોરોન્હા છે તેમણે ખાસ કરીને પોતાના એમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે અને હવે ખાસ કરીને અંશુલ આસવાની જે છે તે ખાસ કરીને સીઈઓ તરીકે તેમની નિયુક્તિ થઈ છે। 15 માર્ચ 2025થી અંશુલ જે છે તે કાર્યભાર સંભાળશે સીઈઓ તરીકે અને નેવિલની વાત કરી લઈએ તો તે 26 જાન્યુઆરી 2000 ખાસ કરીને 26 સુધી એમડી તરીકે પદ સંભાળતા અહીંયાથી જોવા મળશે। સાથે જ 1 ફેબ્રુઆરી 2026ની વાત કરી લઈએ તો તેઓ ખાસ કરીને અંશુલ જે છે તે એમડી અને સીઈઓ તરીકે પદ જે છે તે અહીંયાથી સંભાળતા જોવા મળશે। તો આ એક મેનેજમેન્ટ ફેરફાર અમુક જે થયા છે એને કારણે ડીમાર્ટનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે। પરિણામની દ્રષ્ટિએ માત્ર માર્જિન ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, ફોકસ રાખવાનું રહેશે। વાત કરી લઈએ બ્રોકરેજ રિપોર્ટ અમુક આવ્યા છે ડીમાર્ટ પર, તો સૌથી પહેલાં બેરિસ્ટરનો રિપોર્ટ આવ્યો છે। આઉટપરફોર્મ રેટિંગ અને 5,800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપ્યા છે। સાથે જ જેપી મોર્ગનની વાત કરી લઈએ તો તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 4,150 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। અને મોર્ગન સ્ટેનલીની વાત કરી લઈએ તો તેમણે અંડરવેટ કોલ આપ્યો છે 3,260 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તો આ એક બ્રોકરેજ રિપોર્ટની અસર પણ આપણને જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે ડીમાર્ટના કાઉન્ટર પર। નેક્સ્ટ કાઉન્ટર ઓવરઓલ ઇન્સ્યોરન્સ સ્પેસ ફોકસમાં, કારણ કે અહીંયા જે રીતે ઇન્સ્યોરન્સ ડેટા આવતા દેખાઈ રહ્યા છે। ડિસેમ્બરની વાત કરી લઈએ તો ડિસેમ્બરમાં લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 22% આપણને ઘટતું જોવા મળ્યું છે, પણ સામે 9 મહિનાની વાત કરી લઈએ તો ત્યાં લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે તે આપણને 10% વધતું દેખાયું છે। પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા થોડા આપણને સુધરતા આવતા દેખાયા છે, કારણ કે ડિસેમ્બરમાં પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરી લઈએ તો તે 7% પ્રીમિયમ જે છે તે ખાસ કરીને આપણને રહેતું જોવા મળ્યું છે। અને 9 મહિનાની વાત કરી લઈએ 9 મંથ FY25માં ખાસ કરીને 14% આ પ્રીમિયમ જે છે તે આપણને વધતું જોવા મળ્યું છે। સાથે જ ડિસેમ્બરમાં કુલ અને રિટેલ એપીની વાત કરી લઈએ તો ખાસ કરીને પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સના 11% આપણને વધતા જોવા મળ્યા છે, તો નજર રાખવાની રહેશે। કંપની સ્પેસિફિક ડેટાની વાત કરી લઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં સૌથી પહેલાં HDFC લાઈફ ડિસેમ્બર મહિનામાં પ્રીમિયમ જે છે તે 5% આપણને ઘટતું જોવા મળ્યું છે, પણ 9 મંથ FY25ની વાત કરી લઈએ તો ત્યાં 11% પ્રીમિયમ આપણને વધતું જોવા મળ્યું છે। એવી જ રીતે ICICI પ્રુડેન્શિયલ લાઈફની વાત કરી લઈએ તો 9 મંથ FY25માં અહીંયા પ્રીમિયમના ડેટા ખાસ કરીને વધતા દેખાયા છે, 31% પર આવતા દેખાયા છે। એક્સિસ મેક્સ લાઈફની વાત કરી લઈએ તો ડિસેમ્બર મહિનામાં 3% પ્રીમિયમ જે છે તે આપણને વધતું જોવા મળ્યું હતું, જ્યારે 9 મંથ FY25ની વાત કરી લઈએ તો 16% પ્રીમિયમ અહીંયા વધતું દેખાયું છે। અને ખાસ કરીને LIC પર નજર રહેશે, કારણ કે અહીંયા ડિસેમ્બર મહિનામાં પ્રીમિયમ 41% જેટલું ઘટ્યું છે, પણ સામે 9 મંથ FY25ની વાત કરી લઈએ તો પ્રીમિયમ 7% વધતું જોવા મળ્યું છે। તો ખાસ કરીને આજે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર નજર રાખવાની રહેશે। બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ખાસ કરીને HSBCનો રિપોર્ટ આવ્યો છે લાઈફ ઇન્સ્યોરન્સ માટે। તેમનું કહેવું છે Q3 FY25માં ઇન્ડિવિજ્યુઅલ એપી ગ્રોથ જે છે તે ખાસ કરીને આપણને મ્યુટ રહેતો જોવા મળ્યો છે, અને ખાસ કરીને જે સરેન્ડર નોર્મ્સ સુધાર્યા છે, સાથે જ ઇક્વિટી માર્કેટમાં જે એક વેચવાલી આપણે જોઈ હતી તેની એક અસર રહેતા ખાસ કરીને ઇન્ડિવિજ્યુઅલ એપી ગ્રોથ જે છે તે આપણને મ્યુટ રહેતો જોવા મળ્યો છે। તો એક નજર ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સની કંપનીઓ પર આજે રાખવાની રહેશે। નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી બાયોકોનનું છે। અહીંયા ખાસ કરીને વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ કંપનીને મળતો દેખાવ છે। સર્ટિફિકેટ મળ્યું છે મલેશિયાના જોહર બાહરુ યુનિટને US FDA તરફથી આ VAI મળ્યું છે। બાયોકોનની સબસિડરી કંપની બાયોકોન બાયોલોજિક્સ અને ખાસ કરીને વોલન્ટર એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે, તો ખાસ ફોકસ બાયોકોન પર પણ રાખવાનું રહેશે।
નેક્સ્ટ કાઉન્ટરની વાત કરીએ તો ઇન્ટ્રાટેકનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને કંપનીને ઓર્ડર મળ્યો છે. કંપનીને ટાટા પ્રોજેક્ટ પાસેથી 221 કરોડનો ઓર્ડર મળ્યો છે અને સેમિકન્ડક્ટર અને લિથિયમ આયન બેટરી સેક્ટર માટે આ ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. તો અહીંયા એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું છે. પોઝિટિવ સમાચાર છે, ટેક્સ રાહત મળી છે કંપનીને કુલ મુંબઈના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી અહીંયાથી રાહત મળી છે અને કુલ 174.6 કરોડના ટેક્સની રાહત ખાસ કરીને અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. તો એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું કાઉન્ટર ફોકસમાં પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પોલી મેડિક્યોરનું છે. જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. AMPIN CNI પાવર સાથે જોઈન્ટ વેન્ચર અહીંયાથી કર્યા છે કંપનીએ. હરિયાણામાં સોલર પાવર પ્રોજેક્ટ માટે આ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે અને આ જોઈન્ટ વેન્ચરની વાત કરીએ તો પોલી મેડિક્યોરનો હિસ્સો 26% રહેતો જોવા મળશે અને બાકી જે બીજી કંપની છે તેનો 74% હિસ્સો અહીંયાથી રહેતો જોવા મળશે. તો ખાસ એક નજર પોલી મેડિક્યોરના કાઉન્ટર પર પણ રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ જોવા મળી શકે છે. અને છેલ્લે મારા તરફથી PCBLનું કાઉન્ટર ન્યૂઝ ખાસ કરીને જે રીતે રિઝલ્ટના બનતા દેખાઈ રહ્યા છે. પરિણામ જુઓ તો મિશ્ર પરિણામ છે કારણ કે નફો 39.1% ઘટ્યો છે, 93 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 21.3%નો વધારો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 13.7% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન થોડા ઘણા ઘટ્યા છે. 16.9%ની સામે માર્જિન ઘટી 15.8% પર પહોંચ્યા છે. સાથે જ વાત કરી લઈએ તો કંપની દ્વારા ₹5.50 પ્રતિ શેરના વચગાળાનું ડિવિડન્ડ પણ આપવામાં આવ્યું છે, જાહેરાત પણ કરવામાં આવી છે કંપની તરફથી. તો એક PCBL પર નજરમાં રાખવાનું રહેશે. એક મિશ્ર પરિણામ છે, સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રહેશે. પણ ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને તૃપ્તિ, તમારી નજરમાં કયા કાઉન્ટર જ્યાં ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ આરતી. નો ડાઉટ આજે આપણે માર્કેટમાં તો ખરાબના સંકેતો છે, પરંતુ હું પોઝિટિવ સમાચારથી શરૂઆત કરીશ. તો જસ્ટ ડાયલ પર નજર કરીએ, Q3ના પરિણામ આવ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 42.7%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 131.3 કરોડ પર YY ધોરણે આપણને આંકડો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 8.5%નો ઉછાળો જોવા મળ્યો છે અને 287.3 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નજર કરશું તો 44%નો ગ્રોથ છે, એટલે 60 કરોડની સામે લગભગ આપણને 86.6 કરોડના એબિટા આપણને આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ નંબર ખૂબ જ પોઝિટિવ છે. 22.7%ની સામે 30.1% પર માર્જિન આવતા જોવા મળ્યા છે, એટલે ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને જસ્ટ ડાયલના આપણે જોઈ રહ્યા છે. એટલે આ કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ છે નઝારા ટેક. અહીંયા પણ હિસ્સો ટ્રાન્સફર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને નોર્થવિન સિંગાપોરે નિન્જા તુર્કીમાં 100% શેર હોલ્ડિંગ જે છે તેમને નોર્થવિન UAEને ટ્રાન્સફર કર્યો છે. આ નઝારા ટેકની સબસિડરી કંપની છે અને નિન્ઝાની સંપૂર્ણ જે માલિકીની સબસિડરી કંપની છે તે તેમને હવે બંધ કરી દીધી છે અને આ જે પૂરી કંપની જે છે તે નોર્થવિન UAEની પાસે હવે થઈ ગઈ છે અને પૂરી તેમની એક સબસિડરી બની ચૂકી છે. એટલે પૂરો કાર્યભાર જે છે તે હવે નોર્થવિન UAEથી થશે. એટલે ખાસ કરીને આપણે એક પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય. ત્યારબાદ નજર કરી લઈએ NCL ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા Q3 બિઝનેસ અપડેટ આવ્યા છે. સિમેન્ટ ઉત્પાદન પર નજર કરશું, 12%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે YY ધોરણે અને 6.61 લાખ આપણને MT નંબર્સ જોવા મળ્યા છે. સિમેન્ટ ડિસ્પેચ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 11%નો ઘટાડો જોવા મળ્યો છે YY ધોરણે. સિમેન્ટ બોર્ડ્સનું ઉત્પાદન જોઈશું ત્યાં પણ લગભગ 3% આપણને ઘટતા જોવા મળ્યા છે અને 20,231 MT પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. સિમેન્ટ બોર્ડ્સ ડિસ્પેચના નંબર્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ 5%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે. પરંતુ તેમના RMC ઉત્પાદન અને જે તે સેલ્સ છે ત્યાં આપણને 1%નો ઘટાડો જોવા મળ્યો છે અને તે 88,258 CUM પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. પણ કંપનીને ખાસ કરીને જે તેમનો ડોઝ ઉત્પાદનનો જે બિઝનેસ છે તેના સેલ્સમાં આપણને લગભગ 39%નો એક ઉછાળો જોવા મળ્યો છે અને 8,680 યુનિટ્સનું આપણને સેલ્સ પણ જોવા મળ્યું છે. એટલે એક પોઝિટિવ નંબર્સ ખાલી માત્ર જોવા મળી રહ્યા છે. બીજા NLCના બીજા ન્યૂઝ આવી રહ્યા છે એ છે JV કરવાના. કંપનીની સબસિડરી NIRLA APDCL સાથે તેમને JV કર્યા છે, એટલે કે આસામ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ સાથે NLC ઇન્ડિયાની સબસિડરી કંપની રિન્યુએબલ્સ તેમને એકબીજાની સાથે JV કર્યા છે અને ખાસ કરીને સોલર પાવર પ્રોજેક્ટને ડેવલપમેન્ટ કરવા માટે આ JV કરવામાં આવ્યા છે. એટલે આ કાઉન્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. એક તરફ નેગેટિવ ન્યૂઝ છે, એક તરફ પોઝિટિવ નજર છે. બીજી તરફ નજર કરશું આપણે UGRO કેપિટલ્સ પર.
અહીંયા પણ ક્વાર્ટર 3ના બિઝનેસ અપડેટ આવતા જોવા મળ્યા છે. તેમનો AUM નંબર્સમાં આપણને ગ્રોથ જોવા મળ્યો છે. લગભગ 32% ગ્રોથ જોઈ રહ્યા છે અને 11,050 કરોડ પર આપણને YOY ધોરણે નંબર્સ આવતો જોવા મળ્યો છે. ગ્રોસ લોન ઓર્ગેનાઇઝેશન પર વાત કરશું, ત્યાં પણ 32% ઉછાળો જોવા મળ્યો છે અને 2,050 કરોડ પર નંબર્સ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ JSW એનર્જી પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીની સબસિડરીએ હેટ્રો ગ્રુપનું અધિગ્રહણ કર્યું છે. તેમને 125 મેગાવોટ RE અસેટ્સનું કુલ 630 કરોડમાં અહીંયા અધિગ્રહણ કર્યું છે. આ પણ એક પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ સનટેક રિયલ્ટી પર નજર કરશું. અહીંયા પણ ક્વાર્ટર બિઝનેસ અપડેટ આવતા જોવા મળ્યા છે. ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. પ્રી સેલ્સ 40% વધતું જોવા મળ્યું છે. YOY ધોરણે આપણને 635 કરોડ આપણને પ્રી સેલ્સ વધતા જોવા મળ્યા છે. પરંતુ ખાસ કરીને તેમનું જે કલેક્શન ક્વાર્ટર 3માં જે છે 23.3% આપણને ઘટતું જોવા મળ્યું છે. YOY ધોરણે નંબર્સ આવ્યા છે, એટલે મિશ્ર નંબર કહી શકાય. ત્યારબાદ ઇન્ડિયન ગેસ એક્સચેન્જ આજે ખાસ ફોકસમાં છે, જેમાં મહાનગર ગેસ, ગુજરાત ગેસ, MGL આ ત્રણેય આપણા ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે કરાર કરવાના સમાચાર આવતા જોવા મળ્યા છે. યુરોપ CEGH સાથે અહીંયા કરાર કરતા જોવા મળ્યા છે, એટલે કે યુરોપિયન ગેસ હબ AG સાથે તેમને કરાર કર્યા છે. આ બધી જ કંપનીઓએ ખાસ કરીને ઇન્ડિયન ગેસે કરાર કર્યા છે, જે તેમને નેચરલ અને રિન્યુએબલ ગેસ ટ્રેડિંગ છે તેને વધારવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. એટલે આ કાઉન્ટર્સ બધા આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ વારી એન્જિનિયરિંગ્સ પર. અહીંયા પણ અધિગ્રહણ કરી શકે છે કંપની એનએલ ગ્રીન પાવર ડેવલપમેન્ટ પાસેથી તેમને એનએલ ગ્રીન પાવર ઇન્ડિયાનો 100% હિસ્સો તેઓ ખરીદશે અને લગભગ 792 કરોડમાં તેઓ પૂરું અધિગ્રહણ કરવા જઈ રહ્યા છે. એટલે પણ આના પર પણ એક સારું એક એક્શન કદાચ આજના દિવસ દરમિયાન જોવા મળી શકે. ત્યારબાદ નજર કરી લઈએ સિગ્નેચર ગ્લોબલ પર. અહીંયા જમીન ખરીદવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની હરિયાણાના ગુરુગ્રામમાં 16.12 એકર જમીન ખરીદશે અને જે જમીન ખરીદવા છે તેમાં લગભગ 2.73 મિલિયન સ્ક્વેર ફીટનું તેઓ ડેવલપમેન્ટ પણ કરશે. એટલે આ સમાચાર પર પણ ખાસ ફોકસ હશે. અને છેલ્લે નજર કરી લઈએ પાવર ગ્રીડ. અહીંયા પ્રોજેક્ટ માટે તેમને કંપનીએ અહીંયા ખરીદ્યો છે હિસ્સો અને કંપનીએ તામિલનાડુ સ્ટેટ કુડનકુલમ ISTS પ્રોજેક્ટ કંપની અહીંયા ખરીદ્યો છે, જેમાં તેમને 400 કિલોવોટનો જે ટ્રાન્સમિશનલ લાઇન છે તે સામેલ છે અને કંપની જે છે ત્યાં યુનિટમાં 3 અને 4 બે અલગ અલગ યુનિટ છે, તેનાથી તેઓ પાવર પણ સપ્લાય કરશે. એટલે પાવર ગ્રીડ પર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાની ઘણું લાંબુ લિસ્ટ હતું મારી પાસે, પણ આજે દરેકમાં આપણને એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ ફોકસમાં